નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 12 લેક્ચર 9 માં આપનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12 એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાયની શરૂઆત કરી હતી. આજે એમાં આગળ વધીએ. પેજ નંબર 447 ઉપર પહેલો બીજો દાખલો ગણાવ્યો હતો મેં તમને. ત્રીજો અને ચોથો દાખલો બે એક સરખા જ હતા અને ઈ પાછા ઉદાહરણ 10 જેવા જ હતા, એટલા માટે મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. એના પછી દાખલા નંબર 5 થોડોક અલગ છે, મજા આવે એવો દાખલો છે. ખાસ ધ્યાન રાખજો રકમમાં. પેજ નંબર 447 ઉપર દાખલા નંબર 5. જો એક વિમાન વધુમાં વધુ 200 મુસાફરોને લઈ જઈ શકે છે. વિમાનની કેપેસિટી કેટલી છે? મેક્સિમમ 200 મુસાફરને લઈ જઈ શકે છે. 200 પેસેન્જર ચાલે, બરાબર. પછી આગળ કીધું ઉચ્ચ વર્ગની ટિકિટમાંથી વિમાનની કંપનીને 1000 રૂપિયા નફો થાય છે અને સુલભ વર્ગની ટિકિટમાંથી કંપનીને 600 રૂપિયા નફો થાય છે. ઉચ્ચ વર્ગની એટલે હાઈ લેવલમાં ને ટૂંકમાં મીડિયમ લેવલના 600 રૂપિયા, બરાબર. બિઝનેસ ક્લાસ ને અપર ક્લાસ ને લોઅર ક્લાસ ને જે એમાં આવતું હોય એ પ્રમાણે. તો બિઝનેસ ક્લાસ છે એના 1000 રૂપિયા કીધા છે, થોડા 600 રૂપિયા. હવે વિમાની કંપની ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત રાખે છે. એટલે કે ઉચ્ચ વર્ગને તો ઓછામાં ઓછી 20 બેઠકો તો દેવાની જ છે, 20 બેઠક તો લેવી જ પડશે. આમ છતાં ઉચ્ચ વર્ગના મુસાફરો કરતા સુલભ વર્ગના ઓછામાં ઓછા 4 ગણા છે. જો આ વસ્તુ મહત્વની છે. ઉચ્ચ વર્ગના મુસાફરો કરતા સુલભ વર્ગના 4 ગણા છે. જે ઉચ્ચ વર્ગ છે એની કરતા આ 4 ગણા છે. આ એક મહત્વનું છે, આ એક અસમતા બનાવવાની. વિમાની કંપની દરેક વર્ગની કેટલી ટિકિટોનું વેચાણ કરવું જોઈએ જેથી એને મહત્તમ નફો થાય, ને કેટલો એનો મહત્તમ નફો થાય એ આપણે જોવાનું છે. તો શરૂઆત કરીએ કે ભાઈ ધારો કે x ઉચ્ચ વર્ગની ટિકિટો વેચે છે. કેટલી વેચે છે એ ખ્યાલ નથી, એટલે આપણે કીધું ઉચ્ચ વર્ગની છે એ x ટિકિટ છે અને સુલભ વર્ગની તથા y છે એ સુલભ વર્ગની ટિકિટો વેચે છે. હવે પહેલું જ આપણને કીધું હતું કે ભાઈ વિમાન છે એ વધુમાં વધુ 200 પેસેન્જર લઈ શકે, એટલે એની કેપેસિટી કેટલાની છે? 200 પેસેન્જરની. એટલે આ બંનેનો તમે સરવાળો કરો તો કે x y જે છે એ લેસ ધેન ઇક્વલ ટુ તો 200 થવા જોઈએ, મેક્સિમમ 200 થઈ શકે, 200 થી વધવા જોઈએ નહીં. એટલે કે બંનેનો સરવાળો છે એ 200 અથવા 200 કરતા ઓછો થશે. બીજી વસ્તુ કે વિમાની કંપની ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે રાખે છે. એટલે આ ઉચ્ચ વર્ગની જે બેઠક છે ઈ એટલે કે x છે ઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 20 તો હોવું જોઈએ. x ની કિંમત 20 અથવા 20 કરતા મોટી થવી જોઈએ, બરાબર. આવું મેં તમને કીધું હતું કે આ દાખલો થોડોક અલગ છે એટલા માટે કે આવું ક્યાંય અત્યાર સુધીના દાખલા આપણે ભણ્યા એમાં ક્યાંય આવું નહોતું આવ્યું કે ભાઈ એટલી ટિકિટ તો x greater than or equal to આપણી માટે આવતું તો આવું આવતું x greater than or equal to 0 અને y greater than or equal to 0. આવું ક્યારે આવ્યું નથી, એટલે આ દાખલાને મેં અલગ કીધો. આની પછીનું જ આવું છે એ નથી આવ્યું કે ભાઈ આમ છતાં શું છે કે ભાઈ y છે ને y એટલે કે સુલભ વર્ગ ઈ તોય વધી જાય છે. કોના કરતા? તો કે ઓલાના 4 ગણા કરતા વધી જાય છે. x ને 4 વડે ગુણો છતાં ઈ y છે એનાથી મોટો થાય છે. એટલે આ અસમતા બનાવવામાં ખાસ ધ્યાન રાખજો. ઘણા ભૂલમાં આવું કરી નાખે છે, x greater than or equal to 4y. આમ નથી થતું. હું કીધું છે કે ભાઈ y છે ને એ x ને 4 વડે ગુણો ને એના કરતા પણ મોટો થાય. x ની જો 20 હોય તો y ની સંખ્યા 80 કરતા વધી જાય. x જો 40 હોય તો y છે 160 કરતા વધી જાય. x જો 50 હોય તો y છે એ 200 કરતા વધી જાય. 4 ગણું છે આ સુલભ વર્ગ. એટલે આપણી આ ત્રણ અસમતાઓ થઈ અને આપણા માટે જે z છે જેને આપણે મહત્તમ કે ન્યૂનતમ કરવાનો છે, ઓલાથી એને 1000 રૂપિયાનો ફાયદો થાય છે ઉચ્ચ વર્ગથી, જ્યારે સુલભ વર્ગથી એને 600 રૂપિયાનો ફાયદો થાય છે. તો હવે આપણી રકમ આપણે
જોઈએ તો આપણે જે અસમતાઓ બની, પહેલી અસમતા x plus y less than or equal to 200, બીજી અસમતા x greater than or equal to 20 અને ત્રીજી અસમતા y greater than or equal to 4x. તો આને જોઈએ, આવી તો મેં તમને કીધું મને બહુ ગમે. શા માટે બહુ ગમે? કારણ કે x અને y નો સહગુણક સરખો હોય એટલે સીધા જ બે બિંદુઓ મળી જાય. 200, 0, 0, 200, 220. હવે અહીંયા છે આ દોરો તો x બરાબર 20 રેખા એટલે 11મા ધોરણમાં મેં તમને કીધું હતું x a પ્રમાણે આ જે છે એ શિરોલંબ રેખા જશે. x બરાબર 20 રેખા, આ y અક્ષ છે x બરાબર 0 રેખા છે, 20 અથવા 20 કરતા વધારે એટલે પ્રથમ ચરણ પૂરતી જ વાત કરીએ આપણે. અને y greater than or equal to 4x, તો આ રેખા આપણે દોરવી પડે તો આ થાય y બરાબર 4x. y બરાબર 4x બંનેની નિશાની સમાન છે. કયા ચરણમાંથી પસાર થાય? સમાન નિશાની વાળા કયા બે ચરણ છે? પ્રથમ અને ત્રીજું ચરણ. એટલે y is equal to 4x. હવે આ બધાને ભેગું કરીએ. પહેલા તો જોઈએ કે આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે આનાથી નીચે તરફનો ભાગ, આમાં કયો ભાગ આવશે? આને કહીએ કે આલ્ફા વાળો ભાગ આવે કે બીટા વાળો? તો એના માટે ચેક કરી દો. અહીંયા મેં કીધું આ બિંદુ તો હોય 1,0. અગાઉ આપણે ઘણી વખત આવી વાતચીત કરેલી છે. 1,0 આનું સમાધાન કરે છે કે નહીં? x is equal to 1 લ્યો, y is equal to 0 લ્યો તો 0 greater than or equal to 4 સમાધાન કરતું નથી. એટલે આ જવાબ આવશે, આલ્ફા વાળો ભાગ આપણો આન્સર. એટલે આટલો ભાગ. તો બધાને એક સાથે ભેગા કરીએ, કુંભ મેળો કરીએ, બધાનો ભેગો કરીએ, અથવા તો અસમતાઓનું ઊંધિયું કરીએ. શાકનું ઊંધિયું આવે ને એમાં અસમતાઓનું ઊંધિયું આવે, ત્રણેય અસમતાઓનું ભેગું કરીએ. આમ તો આ દોરવાની કઈ જરૂર જ નથી. બધું આપણે જે પ્રથમ ચરણ પૂરતું જ મર્યાદિત હોય તો પ્રથમ ચરણની વાત કરીએ. શા માટે આપણે ચારે ચાર ચરણ દોરવા? તો પહેલી આને દોરી નાખીએ ઉગમ બિંદુ વળતે. y બરાબર 4x રેખા, પછી આ રેખા x plus y બરાબર 200. હવે આને આપણે આ છેદ બિંદુ મેળવી લઈએ. શા માટે મેળવવું છે? કારણ કે આપણે નક્કી કરવું પડશે કે 20 આ બાજુ આવે કે આ બાજુ. એટલે y is equal to 4x લઈ લો તો આ ટોટલ થઈ ગયું 5x બરાબર 200. તો x બરાબર 40 એટલે આનો એક્સિયમ છે એ 40 હશે. તો y આમ છે 160 હોય. એક્સિયમ 40 હોય તો x બરાબર 20 અહીંયા જ આવવાનું છે. આ થયું x is equal to 20 રેખા. તો આનાથી ઉપરનો ભાગ, આ રેખાથી ઉપરનો અને આનાથી નીચેનો, એટલે આ ત્રિકોણ આવ્યો, મસ્ત મજાનો ત્રિકોણ. આ બિંદુ તો મેળવી નાખ્યું 40,160. હવે આનો એક્સિયમ છે 20 હોય, એક્સિયમ 20 હોય તો y આમ 80 થશે, 4 ગણો. આનો એક્સિયમ 20 હોય તો y આમ 180 થાય, કારણ કે x plus y is equal to 200 છે એટલા માટે. તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ જોઈએ. શિરોબિંદુઓ કેટલા મળ્યા છે આપણને? 3 મળે છે. 20,180, 20,80 અને 40,160. હવે z ની વાત કરીએ. z શું હતો? z લખવાનું ભૂલી ગયા ને? ઓકે, 1000x plus 600y, 1000x plus 600y. 1000 ગુણ્યા 2 કરો એટલે 20,000 પ્લસ 18 છક 108, 108,000. અહીંયા તે 20,000 પ્લસ 8 છક 48 એટલે કે 48,000. અહીંયા આ થઈ ગયું 40,000 પ્લસ 16 છક 96,000. ટોટલ કરો 108,000 માં 20,000 ઉમેરો, 108 ને 20 એટલે કે 128,000, 48 ને 20 એટલે કે 68,000,
96 માં 40 ઉમેરો એટલે 136,000. મહત્તમ ક્યાં મળશે તમને? અહીંયા મળી. એનો અર્થ એવો થયો કે x એટલે 40. હવે બાકી તમે શાબ્દિક રીતે લખતા તો આવડી ગયું છે. x એટલે કે ઉચ્ચ વર્ગની 40 ટિકિટો, સુલભ વર્ગની 160 ટિકિટો અને કુલ મહત્તમ નફો 1,36,000. બરાબર? તો જોઈ જોઈએ આ લોકોનો આપણે પાછલા આન્સર કન્ફર્મ કરી જોઈએ કારણ કે 1000 માં કઈ ભૂલ નથી થતી ને. પ્રકીર્ણ સ્વાધ્યાય 12 દાખલા નંબર 5. ઓકે, રેડી છે. ઉચ્ચ વર્ગની 40 ટિકિટ તથા સુલભ વર્ગની 160 ટિકિટ અને કુલ મહત્તમ નફો છે 1,36,000. બરાબર? આમાં જે વસ્તુ ખાસ મેં તમને કીધું ધ્યાન રાખવા જેવું હતું તો આ બે વસ્તુઓ અત્યાર સુધી કઈ નહોતી આવી એટલે આ છે એ થોડુંક અગત્યનું છે કે આવી વસ્તુઓ આવે તો ધ્યાન રાખવું. અલગ છે એવું કહું છું હું. આ દાખલો એમ નથી તો આઈએમપી છે, થોડોક ડિફરન્ટ પ્રકારનો આવો દાખલો આપણે જોયો નહોતો. એના પછી છઠ્ઠો દાખલો જે છે એ બે ગોડાઉન વાળો જે છે એ છઠ્ઠો અને સાતમો બે દાખલા પરિવહનના છે. બાજુમાં લખવું હોય તો અત્યારે લખી નાખો કે ઉદાહરણ નંબર 11 જેવા છે જે આપણે હજી ગણ્યા નથી એટલે હું અત્યારે તમને ગણાવતો નથી. બરાબર? 6 7 2 પછી હવે દાખલા નંબર 8 ની વાત કરીએ. આઠમો દાખલો, એક ફળ ઉત્પાદક તેના બગીચામાં લગો પી. બહુ આપણે ફળ ને પી અને ક્યુ તો બહુ આપણે ઉત્પાદન કર્યા. બગીચામાં પી અને ક્યુ એમ બે પ્રકારના પ્રાણના ખાતરનો ઉપયોગ કરે છે. ખાતરને ખોરાકને બીજું શું આવ્યું હતું? ખાતર, ખોરાક અને ખાણ. ખર્ચ તો બહુ કર્યું આ ચેપ્ટરમાં. ખર્ચ વધારે આવ્યા અને ખર્ચ તો ભૂલી ગયા. ખાતર, ખોરાક, ખર્ચ અને ખાણ. બરાબર? પી અને ક્યુ એમ બે પ્રકારના પ્રાણના ખાતરનો ઉપયોગ કરી શકે છે. નીચે પ્રકારના કોષ્ટકમાં આપેલું છે. પરીક્ષણ પરથી માલુમ પડ્યું કે બગીચામાં ઓછામાં ઓછું 240 કિલોગ્રામ ફોસ્ફરિક એસિડ ને ઓછામાં ઓછું 270 કિલોગ્રામ પોટાશ, વધુમાં વધુ 310 કિલોગ્રામ ક્લોરીનની જરૂર છે. હવે કોષ્ટકને ઓબ્ઝર્વેશન કરો તો કોષ્ટકમાં જે શરૂઆત થઈ એ લોકોએ કર્યું નાઇટ્રોજન, ફોસ્ફરિક એસિડ, પોટાશ અને ક્લોરીન. હવે કોષ્ટક અહીંયા હું લખી નાખું શોર્ટમાં. નાઇટ્રોજનનો N કરીએ, બ્રાન્ડ એટલે કે P Q, ફોસ્ફરિક એસિડ મને નથી ખબર હું આવતો પણ આપણે F કરીએ, પોટાશનો P કરીએ અને ક્લોરીનનો C કરીએ. બ્રાન્ડ P છે 3 1 3 1.5, Q છે 3.5 2 1.5 અને 2. હવે અહીંયા જોઈએ તો એ લોકોએ જો રકમમાં શરૂઆત શું કરી તો કે ફોસ્ફોરિક એસિડ ની છે ને એ લોકોને ઓછામાં ઓછી 240 ની જરૂરિયાત છે. આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 240. પછી ઓછામાં ઓછું 270 કિલોગ્રામ એ લોકોને પોટાશની જરૂર છે. એટલે આ ઓછામાં ઓછું 270 ગ્રામ અને ઓછામાં ઓછું એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ખબર છે આપણને. અને 310 કિલોગ્રામ એ લોકોને ક્લોરીનની જરૂર છે. એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 310 ગ્રામ કારણ કે વધુમાં વધુ એનાથી વધારે વાપરી શકતા નથી. હવે આ જે છે તો તમને એમ થાય કે આ ચાર વસ્તુ આપી અને ત્રણ અસમતા આપી તો આ આપણે એમ સમજી શકો કે તમે આને ઉદાહરણ નંબર 10 સાથે સરખાવી શકો. કે ત્યાં કોષ્ટક નહોતો એટલી જ વસ્તુ હતી. બાકી બે વસ્તુઓ તો ત્રણ વસ્તુઓ આપી દીધી હોય. ચોથી વસ્તુ જે છે તમને પૂછેલી હોય ઉદાહરણ નંબર 10 માં જેવું હતું ને નહીં ઉદાહરણ નંબર સોરી 9 માં આવ્યું હતું. હવે એક ચરબી ને વિટામિન A ને ચાર વસ્તુમાંથી ત્રણ વસ્તુ આપેલી હતી, ચોથામાં પૂછેલું હતું એટલે ઉદાહરણ નંબર 9 જેવું છે. ત્યાં કોષ્ટક નહોતું, અહીંયા કોષ્ટક છે. કોષ્ટક આપણને ઈઝી કરવા માટે આપેલું છે. તો આપણા માટે આ ત્રણ જે આપી છે એ અસમતાઓ બને. આને આપણે x કહીએ. હવે હું એકદમ શોર્ટમાં દર વખતે જેમ ફોર્માલિટી નથી કરતો. x 2y greater than or equal to 240. બીજી અસમતા બને બીજી અસમતા છે 3x પ્લસ 3 ના છેદમાં 2 y greater than or equal to 270.
ત્રીજી અસમતા થશે 3 ના છેદમાં 2x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 310. મેકઅપ ની જરૂર હોય તો મેકઅપ કરી નાખીએ. આને કઈ જરૂર નથી. અહીંયા 3 વડે ભાગો એટલે 90 થઈ જાય, પણ 2 ગુણવાના છે, 2 લસા લઈ લો તો ચાલો એક સ્ટેપ વધારે કરી નાખો. 6x 3y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 540. હવે 3 વડે ભાગો તો ત્યાંથી આવું સ્વરૂપ થઈ જાય 2x y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. 18 તેરી 54 થાય 180. અહીંયા પણ મેકઅપ ની જરૂર છે તો 2 લસા લઈ લો તો 3x 4y લેસ ધેન ઇક્વલ ટુ 620. બાકી બે આણા તથા વર્ણા ની આ કોમન જશે. તો મેં કીધું એમાં 3 આપેલું છે, ચોથું પૂછ્યું છે તો ચોથું આપણા માટે z થઈ જશે. z is equal to 3x 3.5. બાકી તમે જોશો તો કોઈ વસ્તુ એ લોકોએ આપણને બાકી રાખ્યું જ નથી. તો હવે આપણે દાખલાની શરૂઆત કરી દઈએ. આપણે જેટલી અસમતાઓ મળી છે 2x y પહેલી અસમતા 2x y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180. બીજી અસમતા 3x 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 620. x 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 240. ને ત્રીજી અસમતા 3x 4y less than or equal to 620. x greater than or equal to 0, y greater than or equal to 0, and z is equal to 3x plus 3.5y. करिए शुरुआत. चलिए शुरू करते हैं. અહીંયા x is equal to 0, y बराबर 180, y is equal to 0, x बराबर 90, x is equal to 0, y बराबर 120, y is equal to 0, x is equal to 240, x is equal to 0, y is equal to 620 ભાગ્યા 4 એટલે 4 એકા 4 2 વધ્યા 4 પંચુ 20 155 થાય ને તો વાંધો નહીં. y is equal to 0 આ તો બહુ કરી 620 ભાગ્યા 3 x is equal to 620 ભાગ્યા 3 જ રાખે એપ્રોક્સિમેટ 206.666 જેવું થશે ને 206.66. દોરતા જઈએ. 0,180 90,0. અહીંયા હુકમ બિંદુ સમાધાન નહીં કરે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોવાથી ઉપર તરફનો ભાગ. બીજામાં પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે. બિંદુ છે 0,120 240,0. અહીંયા પણ હુકમ બિંદુ નહીં સમાધાન કરે ઉપર તરફનો ભાગ. ત્રીજામાં 0,155 206,0. 206.66,0 206.67 કેવું હોય તો મને કોઈ વાંધો નથી, બરાબર. 0,155 બધાને ભેગા કરીએ તો x અક્ષ ઉપર આપણે સૌથી વધારે જવાનું છે 240. y અક્ષ ઉપર જો સૌથી વધારે જવું હોય તો 180. જે સૌથી વધારે y અક્ષ ઉપર છે ઈ જ પાછું y અક્ષ ઉપર સૌથી ઓછું પણ છે, સોરી x અક્ષ ઉપર. જે y અક્ષ ઉપર સૌથી વધારે ઈ x અક્ષ ઉપર સૌથી ઓછું, એટલે સાવ નજીક દોરીએ. આ જે છે આ બિંદુ 0,180 આ 90,0. હવે y અક્ષ ઉપર જે મીડિયમ આ બે વચ્ચેમાં મીડિયમ છે જો 120 અને 240. તો આ x અક્ષ ઉપરનું સૌથી દૂરનું છે, બરાબર. y અક્ષમાં સૌથી નજીકનું અને x અક્ષમાં સૌથી દૂરનું. અહીંયાથી થોડાક દૂર સુધી પહોંચાડવાની ટ્રાય કરીએ.
તો આ થશે 240,0 અને આ બિંદુ છે 0,120. હવે બાકીનું જે છે એ બે ની વચ્ચેથી પસાર થઈ જાય. 120 ને 200 સોરી 155 અને 206. હવે જોઈએ બધાયનો ભાગ. પહેલી અને બીજી થી ઉપરનો અને ત્રીજાની નીચેનો એટલે આ ભાગ થયો. સરસ લ્યો આ ત્રિકોણ આવ્યો. તો આ એક, આ બે, આ ત્રણ બિંદુઓ મેળવવાના છે. હવે ઓલા આની પહેલા અગાઉના દાખલામાં એક વખત આવ્યું હતું તો મેં તમને ગણાવ્યું હતું પણ આ વખતે નથી લખતો. પહેલા અને બીજાનું છેદ બિંદુ લો. 2x y બરાબર 180 અને x 2y બરાબર 240 નું છેદ બિંદુ મેળવવું હોય તો આને બે વડે ગુણી નાખો તો 4x 2y બરાબર 360 થઈ જાય. બાદબાકી કરો તો 3x બરાબર 120, x 40, x 40, y બરાબર 100. પહેલા અને બીજાનું છેદ બિંદુ એટલે આપણે બિંદુઓ અત્યારે યાદ રાખી લો. આલેખમાં દોરવા નથી જતા. એટલે એક બિંદુ મળ્યું 40,100. બીજો અને ત્રીજાનો છેદ બિંદુ મેળવો તો બીજા અને ત્રીજાનો છેદ બિંદુ મેળવવા માટે આને 3 વડે ગુણી દો એટલે 3x 6y બરાબર 720. આ થશે 3x 4y બરાબર 620. બાદબાકી કરો 2x બરાબર 100, x બરાબર 50, x બરાબર 50 લ્યો માંથી બાદ કરો એટલે 2y બરાબર 190, y બરાબર 55. બીજું બિંદુ મળ્યું 50,55. ત્રીજું બિંદુ મેળવીએ અહીંયા ને અહીંયા. પહેલા અને ત્રીજાનો છેદગણ મેળવવો છે તો પહેલા અને ત્રીજાનો છેદગણ માટે હું 4 વડે ગુણી નાખું તો 4 દુ 8x 4y 18 ચોક 72 એટલે 720 અને 3x 4y બરાબર 620. બાદબાકી કરો તો 5x 100, x બરાબર 20, x 20 લો x બરાબર 20 લો તો y બરાબર મળશે તમને 20 નું 40, y બરાબર 70. તો ત્રીજું બિંદુ મળ્યું 20,70. હવે ત્રણેય બિંદુ ઉપરથી તમે કહી શકો કે આમાં xm સૌથી ઓછો છે એટલે આ હોય 20,70. પછી આમાં વચ્ચેનો છે એટલે આ 40,100 અને આ આગળ છે એટલે આ 50,55. બરાબર. ત્રણેય શિરોબિંદુઓ લખી નાખી. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ કયા કયા મળે છે આપણને 20,70, 40,100 અને 50,55. 20,70 માં થોડોક ડાઉટ છે જોઈ જોઈએ. x 20 લો 20,140 આવશે. સોરી ભૂલ છે 20,140. આના બધાના લેવલમાં નહોતો આવતું એટલે ડાઉટ થોડો પડે. z છે 3x 3.5y. અહીંયા કિંમત મૂકીએ 3 દુ 6 એટલે 60 પ્લસ 27 49 એટલે કે 490, 4 તેરી 12 એટલે 120 પ્લસ 5 સત્તુ 35 એટલે કે 350, 5 તેરી 15 પ્લસ આ આવ્યું ને 95 વાળું 95 ગુણ્યા 7 ભાગ્યા 2. મારી પાસે તો કેલ્સી નથી એટલે આવું જ કરવું પડશે. 5 સત્તુ 35 નો 5 વડો વધી પડે 3, 7 9 63 ને 66 એટલે 600 એને ભાગ્યા 2 કરી નાખો એટલે 332.5. ટોટલ આવશે આ 550. આ થશે
470 આ થશે 482.5. હવે હું પૂછેલું છે તમને, પૂછેલું એવું છે કે ન્યૂનતમ જથ્થો બગીચામાં ન્યૂનતમ જથ્થો અહીંયા મળશે તમને 470 છે, એ આપણા માટે ન્યૂનતમ છે, બરાબર. અને એના પછીનો જો દાખલો જોવો ને તો 9મા દાખલામાં મહત્તમ પૂછેલો છે, તો અહીંયા તમે એવું કર્યું કે 40,100 આગળ ન્યૂનતમ મળે અને એના પછીનો એટલે કે દાખલા નંબર 9 એમાં જુઓ તો એમાં તમે એવું કહી શકો કે 20,140 આગળ મહત્તમ મળે. એક વખત એટલી બધી મહેનત કરી છે તો આપણે ટેક્સ્ટ બુક ની પાછળ આન્સર ચેક કરી જોઈએ કે આ એટલી બધી આપણી મહેનત છે એ કેમ રહે છે. ઓકે, કઈક ભૂલ પડી. 20, દાખલા નંબર 8 40,100 આગળ ન્યૂનતમ મળશે અને 470 આવી ગયો અને 140 છે ને પી પ્રકારની અને ક્યુ પ્રકારની 50 થઈ ગઈ. એક છેદ બિંદુમાં ભૂલ પડી ગઈ, એટલે કે 9મા દાખલામાં પ્રોબ્લેમ છે. 8મો દાખલો તો આવી ગયો એટલે કે છેદ બિંદુમાં ભૂલ હશે. 50 છે, 50 તો મળી જાય છે ક્યુ. ચલો એ તમે જાતે ટ્રાય કરી જોજો. દાખલા નંબર 9, આ દાખલા નંબર 8 તો કમ્પ્લીટ થઈ જાય છે. 40 અને 100 ન્યૂનતમ બિંદુ તો આવી જાય છે, મહત્તમમાં કંઈક લોચો છે, છેદ બિંદુ મેળવવામાં કંઈક ભૂલ હશે, બરાબર. ચાલો આગળ જોઈએ. દાખલા નંબર છેલ્લો 10મો દાખલો. 9મો દાખલો જાતે પૂરો કરી દેવો. એક રમકડાની કંપની A અને B બે પ્રકારની ઢીંગલીઓ બનાવે છે. બજારના પરીક્ષણોનો ઉપલબ્ધ સ્ત્રોત દર્શાવે છે કે સાપ્તાહિક સંયુક્ત ઉત્પાદનનું સ્તર 1200 ઢીંગલીથી વધુ ન જોઈએ. માની લો કે તમે A પ્રકારની, હવે ફોર્માલિટી પૂરી નથી કરતો, A પ્રકારની X અને B પ્રકારની Y તમે જો ને તો ટોટલ છે X plus Y 1200 થી ન વધવું જોઈએ, એટલે X plus Y less than or equal to 1200 થઈ ગયા. A પ્રકારની સાપ્તાહિક 1200 થી વધુ ન જોઈએ અને B પ્રકારની ઢીંગલીઓની માંગ A પ્રકારની ઢીંગલીઓ કરતા વધુમાં વધુ અડધું છે. આ લોચા કર્યા ને આવું લાવે ત્યાં તકલીફ પડે. B પ્રકારની ઢીંગલીઓની માંગ A પ્રકારની ઢીંગલીઓ કરતા વધુમાં વધુ અડધું છે, એટલે B પ્રકારની વધુમાં વધુ A કરતા અડધું છે, એટલે કે y greater than or equal to 1/2 x. ફરીથી જો આ ઓલામાં લોચા ન પડે, મેં તમને પહેલા પણ કીધું હતું કે B પ્રકારની ઢીંગલીની માંગ A પ્રકારની ઢીંગલી કરતા A ની A એટલે x કીધું, એના કરતા વધુમાં વધુ અડધી છે. A નું અડધું કરો એનાથી વધારે B છે, બરાબર. A પ્રકારની ઢીંગલીઓનું ઉત્પાદન B પ્રકારની ઢીંગલીઓના ઉત્પાદન ના 3 ગણા કરતા વધુમાં વધુ 600 છે. એટલે આ અહીંયા જે છે ખરેખર આ દાખલો વિચારવા જેવો છે, સમય માંગી લે એવો છે. અહીંયા તમને એમ કીધું છે કે ભાઈ A પ્રકારની, જો શબ્દોને પકડજો, A પ્રકારની ઢીંગલીઓનું B પ્રકારની ઢીંગલીઓના ઉત્પાદનના 3 ગણા, એટલે B ના 3 ગણા કરતા પાછું કેટલું છે એના B ના 3 ગણા કરો, B ના 3 ગણા એટલે 3y, 3y અને એમાં કેટલા ઉમેરવાના છે 600, 3y 600 પ્લસ કરો છો એડ, એના કરતા પાછું A છે એ તો વધી જ જાય છે ને A પ્રકારની, એટલે આ છે એ less than or equal to x. આટલું ખાસ શબ્દોનું મારામારી છે, શબ્દો પકડશો એટલે વધારે ખ્યાલ પડી જશે કે પહેલા જો શું કીધું છે કે 1200 ઢીંગલીઓથી વધવું જોઈએ નહીં, એટલે A જે છે
1200 ડિગ્રીઓથી વધુ ન જોઈએ એટલે x y તો લેસ ધેન ઇક્વલ ટુ 1200 મળી ગયું. પછી જે કીધું છે ઈ કીધું છે તમને કે ભાઈ અહીંયા વધુ ન જોઈએ એટલે સોરી અહીંયા આમ આવશે x વાળો ભાગ જે છે ને ઈ આ મોટું થાય છે, આનાથી વધુ ન જોઈએ એટલે 3y 600 છે ઈ x કરતા ન વધવું જોઈએ. તો અહીંયા પણ આવું જ થશે કે ભાઈ x છે ઈ 1/2 કરતા મોટું છે. તો ફરીથી શબ્દોની મારામારી છે ને શબ્દોની મારામારીમાં ખાસ ધ્યાન રાખવું. પહેલા આ તો આપણને એમ લાગતું કે ભાઈ ઈઝી થઈ ગયું કે ભાઈ બંનેનો સરવાળો છે 1200 કરતા ઘટવો ન જોઈએ, પણ આગળ રમત શરૂ થઈ. બી પ્રકારની ડીંગલીઓની માંગ, બી એટલે y કીધું છે, એ પ્રકારની ડીંગલીઓ કરતા વધુમાં વધુ અડધું છે, એના કરતા વધુમાં વધુ અડધું છે એટલે એના કરતા ઓછું છે. જે આપણે વધુમાં વધુની જગ્યાએ આપણે ઓછું લેવાનું છે એટલે બી પ્રકારની એટલે y એ વધુમાં વધુ એટલે એનાથી અડધાથી વધવું જોઈએ નહીં એટલે આ મોટું થશે. તો આને સાદુરૂપ આપો તો આવું થશે 2y less than or equal to x. પછી આગળનું જો વળી એ પ્રકારની ડીંગલીઓનું ઉત્પાદન બી પ્રકારની ડીંગલીઓના ઉત્પાદન એટલે એ પ્રકારની ડીંગલી એ પ્રકારની એટલે x, હવે બી પ્રકારની ડીંગલી ના 3 ગણા કરતા વધુમાં વધુ કેટલું થવું જોઈએ એટલે બી પ્રકારની ઢીંગલીઓ એટલે 3 ગણા કરવાનો એટલે 3y અને એના વધુમાં વધુ એટલે કે એમાં 600 ઉમેરો એનાથી વધવું જોઈએ નહીં. આનાથી ન વધવું જોઈએ એટલે ઓછું રહેવું જોઈએ. ઓછું રહેવું જોઈએ એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે. ફરીથી ખાસ ધ્યાન રાખજો આ બે જ અસમતાઓ મેઈન ખાસ છે ઈ કન્ફ્યુઝ કરે એવી છે. આ બે અસમતાઓ આવડી જાય પછી દાખલો તો ઈઝી જ છે, આપણે દાખલો તો અગાઉ ઘણી વખત ગણ્યા છે. અસમતાઓ મળી જાય પછી કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. એટલે અહીંયા મેં કીધું જો મારથી પણ ભૂલ થઈ ગઈ પહેલી વખતે સમજવામાં આ બંનેમાં. અહીંયા એમ કીધું છે કે ભાઈ વધુમાં વધુ અડધી છે એટલે અડધાથી વધવું જોઈએ નહીં એટલે આ અડધાથી ન વધવું જોઈએ, આ 600 કરતા ન વધવું જોઈએ. એટલે શબ્દોની મારામારીમાં ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે આપણે જે અસમતાઓને મેકઅપ કરી નાખીએ તો x y less than or equal to 1200 પહેલી અસમતા, પછી 2y less than or equal to x બીજી અસમતાઓ, અને આને જો તમે સાદુરૂપ આપો તો આવું થશે x 3y ઓલી બાજુ લઈ જાઓ તો e x 3y છે e less than or equal to 600 થશે. આ બાજુ લઈ જાઓ એટલે 600 અથવા 600 કરતા નાનું થશે. x 3y less than or equal to 600. બાકી તો બે આણા તથા વાણાની છે તે x greater than અને z તો હજી બાકી છે ને z બનાવવાનો છે. z is equal to જો કંપની એ પ્રકારની ને બી પ્રકારની ડિગ્રી અનુક્રમે 12 અને 16 રૂપિયા નફો મેળવતો હોય, z માં આ વખતે કઈ અઘરું નથી. બરાબર, તો શરૂઆત કરી દઈએ હવે જે પ્રમાણે આપણે કરીએ છીએ. અસમતાઓ લખીએ x y, મને આવી મેં કીધું અસમતાઓ બહુ ગમે પણ એના પછી જે આવેલી એવી સહેજે ન ગમે. 2y less than or equal to x અને ત્રીજું છે આવું પહેલી વખત આવ્યું કે આવું કઈ x 3y less than or equal to 600 વચ્ચે માઇનસ આવતું હોય. એટલે આ એક દાખલો અને ઓલો વિમાન વાળો દાખલો, આ દાખલા ખાસ ધ્યાન રાખજો. x greater than or equal to 0, y greater than or equal to 0 અને z is equal to 12x plus 16. ચાલો આ જોઈએ, આ તો ઈઝી છે. 1200, 0, 1200. આ એટલે કે 2y is equal to x. જો ધન જ છે એટલે કોઈ વાંધો નથી. કયા ચરણમાંથી પસાર થશે? પહેલા અને ત્રીજા ચરણમાંથી. હવે આનું બિંદુ લઈ લઈએ આપણે તો 1, 0 અહીંયા બિંદુ હોય. જો આને સમાધાન કરશે તો આ તરફનો ભાગ નહીં કરે તો સામેની બાજુનો. y is equal to 0, x is equal to 1, 0 less than or equal to 1 સાચું છે એટલે આ ભાગ. અહીંયા તો less than or equal to છે એટલે આવવાનું જ છે. બરાબર, આ રેખામાં વચ્ચે માઈનસ છે એટલે less than or equal to લઈને સીધું તમારે એમને વિચાર નાખવાનો કે ત્યાં less than or equal to છે એટલે ઉગમ બિંદુ તરફનો ભાગ આવશે જ તે. પણ આપણે ચેક કરી લેવાનું વચ્ચે માઈનસ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું.
x minus 3y is equal to 600, x is equal to 0, y બરાબર minus 200, y is equal to 0, x is equal to 600. આ બે ચરણમાં એટલા માટે કારણ કે અહીંયા માઇનસ આવ્યું છે, 0, minus 200 હશે અને અહીંયા હશે 600, ઉગમ બિંદુ સમાધાન કરે છે એટલે ઉગમ બિંદુ તરફનો ભાગ આપણે તો પ્રથમ ચરણમાં લેવાનો છે ને. તો હવે આપણો ફાઇનલ આલેખ જોઈએ. ફાઇનલ આલેખમાં તો આપણે પ્રથમ ચરણ જ લેવાનું છે એટલે આની કોઈ જરૂર નથી. પ્રથમ ચરણ જ જોઈએ ખાલી. અહીંયાથી 600,0 આપણે લઈએ, 1200 છે એનાથી તો નીચે આવશે તો અહીંયા લઈ લઈએ. આ આલેખ છે આ રીતનો જાય છે. અહીંયા હશે 600,0, ઓલી રેખા આ રીતની આવે છે. અહીંયા છે 1200,0, અહીંયા છે 0,1200 અને બરાબર એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થતી રેખા આનાથી નીચેનો ભાગ, આનાથી ઉપરનો ભાગ અને આનાથી નીચેનો, એટલે આ ચતુષ્કોણ મળ્યો. તો એક આ 0,0, 600,0 આ બે બિંદુઓ મેળવવા પડે. તો આ બે બિંદુઓ એટલે કોનો કોનો છેદગણ, તો કે y બરાબર 2x રેખા અને x plus y બરાબર 1200 નો છેદગણ. તો y ની જગ્યાએ 2x મૂકી દો તો 3x is equal to 1200 થઈ ગયા. y બરાબર 2x અહીંયા મૂકી તો 3x is equal to 1200, તો x is equal to 400, x is equal to 400 તો y બરાબર 800, એટલે આ 400,800 બિંદુ મળ્યું. આ બંનેનો છેદગણ એટલે કે x minus 3y બરાબર 600 અને x plus y બરાબર 1200. આનો છેદગણ કરીએ તો ડાયરેક્ટ બાદબાકી કરી નાખીએ તો x x કેન્સલ, -4y બરાબર -600, y is equal to 150. y is equal to 150 લ્યો તો x is equal to 1050, એટલે આ થશે 1050, 150. બંનેનો છેદગણ મળી ગયા, છેદબિંદુ મળી ગયા તો શિરોબિંદુઓ હવે લખી નાખીએ. 400,800, 0,0, 1050,150 અને 600,0. હવે જે છે z લઈએ એટલે કે 12x plus 18y, સોરી 16y, 12 ચોક 48 પ્લસ 16 અઠ્ઠા 16 96, 16 સત્તા 16 અઠ્ઠા 128, 0 0 છે. આ આવશે લોચા હોય તો અહીંયા જોઈએ કેલ્સી નો ઉપયોગ કરવો પડશે. 1050 ગુણ્યા 12 600 પ્લસ 150 ગુણ્યા 16, 2400, 12 6 તો 72 થશે. ડાયરેક્ટ સરવાળો કરીએ 4800 પ્લસ 128,00, આ થયું 17,600, તો 0 છે તે 126, ઓલરેડી 17,600 કરતા વધારે છે. 126,00 પ્લસ 24,00, એટલે આ થઈ ગયું 15,000 પૂરા. સોરી ક્યાંથી મોટું થાય 17,000 છે. તો અહીંયા આ બિંદુ આગળ તમને મહત્તમ કિંમત મળશે 400,800 આગળ, અને એની કિંમત મળશે તમને 17,600. મહત્તમ ઉત્પાદન તમે જે છે
એ પ્રકારની ઊંધો જવાબ આવ્યો પાછળ છે તો આપણે અસમતા બનાવવામાં પાછી ભૂલ કરેલી છે ગમે એવી આ પ્રમાણે તમે જાતે કરી નાખજો અસમતાઓ છે એ એક વખત ચેક કરી જોઈએ અસમતાઓમાં ક્યાં ભૂલ થઈ છે પહેલા જોઈએ રકમ ખાસ ધ્યાન રાખો x જે છે રકમમાં ધ્યાન રાખો પેજ નંબર મેં ટેક્સ્ટબુક બંધ કરી દીધી 449 એક રમકડાની કંપની A અને B બે પ્રકારના ઢીંગલીઓ બનાવે છે બજારના પરીક્ષણો અને ઉપલબ્ધ સ્ત્રોતો દર્શાવે છે કે સાપ્તાહિક સંયુક્ત સ્તર 1200 થી તો ઓછું ન જોઈએ એટલે x y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1200 તો આવશે બરાબર પછી બી પ્રકારની ઢીંગલીઓની માંગ એ પ્રકારની કરતા એટલે કે x ના અડધા કરતા વધવી ન જોઈએ એટલે y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2x એવી અસમતાઓ બનવી જોઈએ એ તો સાચી જ છે ઓકે આ અસમતામાં તો કોઈ ભૂલ છે નહીં પહેલી અસમતા આ થઈ ગઈ ચાલો બીજું જોઈએ વળી એ પ્રકારની ઢીંગલીઓ બી પ્રકારની ઢીંગલીઓના ઉત્પાદનના 3 ગણા કરતા એટલે બી પ્રકારના 3 ગણા એટલે 3y એમાં 600 નાખીએ 600 ઉમેરીએ એટલે 3y 600 છે એનાથી વધવું ન જોઈએ એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ પણ સાચી છે તો છેદબિંદુ મેળવવામાં કંઈક ભૂલ થઈ હશે જોઈએ આપણે એક વખત x માઇનસ x પ્લસ y બરાબર 1200 અને 2y બરાબર x પ્લસ y બરાબર 1200 અને x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0 કારણ કે છેદબિંદુ આમ પાછળ આન્સર ઊંધો આવે છે આમ તો 400 800 તો રેડી જ આવી ગયા છે બે વડે ગુણી નાખવાના એટલે 2x 2y is equal to 2400 x minus 2y is equal to 0 3x is equal to 2400 ભૂલ કરી x is equal to 800 ઓકે x બરાબર 800 અહીંયા મૂકી દો તો y બરાબર 400 આવશે 800,400 આવે છે આ બિંદુ તો 12 8 96 એટલે 9600 પ્લસ 16 64 ઓકે 16000 આવી રહ્યું છે પાછળનો આન્સર કન્ફર્મ થઈ જશે બરાબર તો આ એક અહીંયા જોઈએ ક્યાં ભૂલ કરી આપણે ક્યાં લોપ કર્યો તો ભૂલે સાથે સાથે શોધી નાખીએ y is equal to 2x અહીંયા મૂકી દો તો 3x is equal to x plus y બરાબર 1200 3x y is equal to 2x નથી મૂકવાનું આ ભૂલ છે ને 2y is equal to x મૂકવાનું અહીંયાથી બરાબર આ ભૂલ છે આ સાચું તો અસમતામાં કોઈ ભૂલ નહોતી અસમતાઓ રેડી છે બરાબર તો આ લેક્ચર આજે આપણે અહીંયા પૂરો કરીએ હોમવર્કમાં સ્વાધ્યાય 12 માંથી 1 થી તે 4 દાખલા ગયા લેક્ચરમાં જોયા હતા આજે દાખલા નંબર 5 જોયો 6 7 વાળા નેક્સ્ટ લેક્ચરમાં જોશું 5 8 9 અને 10 હોમવર્કમાં ગણતા આવવાના છે નેક્સ્ટ ટાઈમ આપણે પરિવહન વાળા ત્રણેય દાખલા પૂરા કરશું અને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરશું ડાઉટ હોય તો મને પૂછી શકશો બરાબર અત્યારે આ લેક્ચર અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ